હાલો મિત્રો, સ્વાગત છે તમારું વિતેશ મિની વ્લોગમાં. તો કેમ છો બધાય? મજામાં? તો મેં તમને આગળના વિડીયોમાં મેં તમને સેલેબ વિડવાનું કામ શરૂ હતું એ વિડીયો બતાવ્યો હતો. તો આ વિડીયોમાં કેટલું માણસ આવ્યો છે, કોણ કોણ મહેમાન આવ્યું છે એ હું તમને બતાવીશ. તો વિડીયોમાં બનાવી રહેજો. તો જુઓ, રામાપીર બાપાના દર્શન કરી લેજો બધાય ને વિડીયોમાં બનાવી રહેજો. તો જો આ ચાલુ થઈ ગયું છે જમવાનું. જો બધા જમે છે, ગામજનો બધાય, વડીલો. આ બાજુ પૂરીઓ તળાય છે, બધા સેવામાં જ હતા. ગામના બધા ઉખડી આવી ગયા હતા. ઘડીક ઘડીક હવે સેવા કરે ભાઈ. તો સતમા ધામની એકવાર અવશ્ય મુલાકાત કરજો. સતમા ધામ પાવઠી છે. તમે પાવઠીથી ગોપનાથ બાજુ જાઓ તો ડાબી બાજુ આવે, તળાવની કાંઠે બોર્ડ મોટું છે મારેલું. પછી ગોપનાથથી તળાજા બાજુ જતા હો તો જમણી બાજુ આવે. તો અમે જગ્યામાં આપણે સેલિબ્રેટ છે અને જગ્યાની બહાર આપણે જમણવાર ગોઠવેલું હતું. જમણવાર એટલે કે રામાપીરની પ્રસાદી. તો તમારે જે કોઈને દાન દેવું હોય તો કોમેન્ટ કરજો. સિમેન્ટ છે, રેતી છે, આ છે તે છે. હવે તો આપણે સ્લેબ વીણાઈ જાય છે એટલે પ્લાસ્ટરનું કામ થોડાક સમયમાં ચાલુ કરવાનું છે. ચોમાસું વયું જાય એટલે. ચોમાસામાં ન કરાય કારણ કે બધું વરસાદ આવે એટલે બધું વયું જાય, ધોવાઈ જાય, સિમેન્ટ ને બધું હોય એટલે. તો આપણે ચોમાસું વયું જાય એટલે પ્લાસ્ટરનું કામ શરૂ કરવાનું છે. તો સેવાનું કામ છે, સાથ સહકાર આપજો બધાય. અને એકવાર અવશ્ય મુલાકાત કરજો પાવઠી સતમરધામ પાવઠીની. એવું નથી કે તમે આવો એટલે આપવું જ પડે એમ. આમનો મેં આંટો મારો આવી એકો. જો આ છે ખમણ, બધા જમે છે. પ્રસાદી લઈ છે રામાપીર બાપાની. સૌ આમ આવું બધું આયોજન કરેલું હતું. તમારા બેનું પીરસે છે બધા, કારણ કે મંડળ વાળા તો બધા કામમાં હતા. આજ સ્લેબ પીડવાનો હતો એટલે મંડળ વાળા નિવિરા ન હોય, કંઈક કામ હોય. જો સાસ બરફ નાખીને એકદમ ઠંડી સાસ કરી હતી. તમારા મહેમાન આવેલા છે, આયોજક છે એ. આયોજકને બધા આયોજકને કહી દીધું હતું 9 વર્ષ થયા છે મારું મંડળ સાથે ચાલુ કર્યું રમવાનું. ત્યારથી 9 વર્ષથી જે કોઈ એની જગ્યાએ રમવા ગયા હોય એ બધાને કહી દીધેલું છે, કોઈ બાકી જ નહીં. ઘણા બધા માણસો આવ્યા છે, એનો કિંમતી સમય બસાવીને. એટલા માટે આભાર માણસોનો. આપણે આભાર માનીએ છીએ એનો. આપણે તો બીજું શું હોય. મહિલા મંડળ, પરબધાની મહિલા મંડળ અમારા ગામના માતાજીએ ચાલુ કર્યું છે. માતાજી એટલે કે બેનો, એટલે એને આપણે માતાજી કહીએ. જો અહીંયા પૂરી મેં કે છે નાનો છોકરો બાપ દીકરો બે હો. એક હુખડીઓ બાકી નથી રહ્યો, કઈ સેવા નથી કરી. પછી આપણે જો પાછા જગ્યામાં આવી ગયા તો જો અહીંયા હજી તો અડધું કામ નહોતું થયું, કારણ કે સ્લેબ બહુ લાટ હતો. જો મારે કેતનભાઈ ની કંઈક એવું કંઈક ઓલું આવે એમાં લીર આવે કે એ નાખતા હતા એટલે સ્લેબ મજબૂત બને એમ કે બધા. જો મિલર, જેમ એક મિલરમાં ઓલું થાય એટલે એક ડોલ નહીં જ છે. આવડા કે ગાભા કહેવાય
એટલે તોડા ન પડે એમ કે. જો જાય છે મિલર. હા, આવી લીપ ગોઠવેલી છે હા તમારે. આપણે આ આશ્રમમાં મનબુદ્ધિ લોકોનું આશ્ચર્ય સ્થાન છે. પરબનો ઉતારો એટલે કે સત અમરધામ પાવજી. તો કોમેન્ટમાં બધા જય પરબના પીર લખી નાખજો. સતદેવીદાસ, અમરદેવીદાસ. 20 જણા હતા હો. 20-25 હતા કદાચ. છોકરા બકરા બધું આવી જાય. આ બધા ગોધરા વાળા કહેવાય ને, સલે ભીડવામાં તો ઈ હાલે. તો એકવાર મુલાકાત કરજો. ફાઇનલી મિત્રો, જો સલબનું કામ અડધે પણ પગી ગયું છે. તો જો આ મંડપ કાઢવા આવી ગયા છે. જમણવાર પતી ગયો છે. તો સત અમરધામની એકવાર અવશ્ય મુલાકાત કરજો.